हेलो फ्रेंड्स, आज आप बनावीशू सूजी ब्रेड। तो सूजी ब्रेड बनावा माटे हाफ कप में अहीं आगळ सूजी लीधी है, 2 टेबलस्पून तेल लीधुं है, 1.5 टेबलस्पून सुगर पाउडर लीधो है, 1 टेबलस्पून मिल्क पाउडर लीधो है, 2 टेबलस्पून दही लीधुं है, हाफ टीस्पून बेकिंग पाउडर, 1/4 टीस्पून सोडा, हाफ टीस्पून इलायची पाउडर और मिल्क 2 टेबलस्पून लीधुं है। सौ प्रथम આપણે સોજીને ગ્રાઇન્ડિંગ જારમાં ક્રશ કરી લઈશું અને આ રીતે પાવડર બનાવી દઈશું। આની અંદર સૌપ્રથમ આપણે 2 ટેબલસ્પૂન દહીં ઉમેરીશું, સુગર પાવડર ઉમેરીશું, 2 ટેબલસ્પૂન ઉમેરી દઈશું। તેની અંદર બધી વસ્તુને એકદમ મિક્સ કરી લઈશું, સુગર ઓગળે ત્યાં લગીને। ऑयल पण उमेरी दईशू, 2 टेबलस्पून, 1 टेबलस्पून मिल्क पाउडर ने पण उमेरी दईशू। बधी वस्तु ने सारी रीते मिक्स करी दईशू। तेनी अंदर सोजी ने क्रश करेली छे ते उमेरी दईशू। आपणे मिक्स करी दईशू। बेटर थोड़ुं मने थीक लागे छे एटले हूँ तेनी अंदर 1 टेबलस्पून मिल्क उमेरीश अने मिक्स करी दईशू। सोजीनुं बेटर आपणुं आटલું થીક હોવું જોઈએ। બેટરને ઢાંકીને 30 મિનિટનો રેસ્ટ આપીશું જેથી આપણી સોજી ફૂલી જાય। સોજીને અડધો કલાકનો રેસ્ટ આપીને તૈયાર થઈ ગઈ છે। બેટર હજુ ખૂબ થીક છે તો તેની અંદર આપણે દૂધ ઉમેરીશું। પહેલાં આપણે હાફ ટેબલ સ્પૂન દૂધ ઉમેરીશું અને મિક્સ કરીશું। सोजी ब्रेडનું માપ તમને કહી દઉં। આપણે અડધો કપ સોજી લીધી હતી, 1/4 કપ મિલ્ક લીધું હતું, 2 ટેબલસ્પૂન સુગર પાવડર લીધો હતો, 2 ટેબલસ્પૂન દહીં લીધું હતું અને 1.5 ટેબલસ્પૂન ઓઇલ ઉમેર્યું હતું અને મિક્સ કર્યું હતું અને તેને 30 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો। ત્યાર પછી બેટર આપણું આ રીતે તૈયાર થયું છે। હવે તેની અંદર આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરીશું। હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન આપણે એની અંદર સોડા ઉમેરીશું। તેની ઉપર થોડું દૂધ ઉમેરીશું અને મિક્સ કરીશું। તેની અંદર આપણે ઇલાયચી પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન, તેને પણ મિક્સ કરીશું। હજુ બેટર આપણને ઘટ લાગે છે તો થોડું દૂધ ફરીથી ઉમેરીશું। થોડું દૂધ ઉમેરી અને બેટરને હલાવી લઈશું। આ રીતનું થીક બેટર રાખવાનું। ધીમા તાપે 10 મિનિટ માટે પ્રીહીટ કરી લઈશું। અહીંયા આગળ મેં એલ્યુમિનિયમનું જે આવે છે મોલ્ડ એ લીધું છે અને તેની અંદર મેં 5 પેપરથી કવર કર્યું છે અંદરની ભાગ અને તેને ઓઇલથી ગ્રીસ કરી દીધો છે। હવે તેની અંદર આપણે બેટર છે તેને ઉમેરી દઈશું। આ રીતે બધી બાજુ તેને બેટરને ફેલાવી દઈશું। મોલ્ડને ટેપ કરીશું। આપણી પ્રીહીટ થઈ ગઈ છે 10 મિનિટ માટે લો ફ્લેમ પર। હવે તેની અંદર આપણે सूजी ब्रेडનું મોલ્ડ મૂકી દઈશું। ધીમા તાપે તેને 35 થી 40 મિનિટ માટે બેક કરીશું। 35 મિનિટ થઈ ગઈ છે, તેમાં આપણે ચેક કરી લઈએ। ટૂથપીકથી આપણે ચેક કરીશું કે બ્રેડ બની ગઈ છે કે નહીં। ટૂથપીક ક્લીન આવી છે એટલે આપણી 35 મિનિટમાં સૂજી બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે। સૂજી બ્રેડને આપણે હવે ઠંડી થવા દઈશું। તમે જોઈ શકો છો એકદમ પોચી અને સરસ બની છે। સાઈડ પરનું બટર પેપરને આપણે આ રીતે કાઢી લઈશું।
બ્રેડને આપણે રેક પર આ રીતે ઠંડી કરીશું, પછી તેને કટ કરીશું. આ માપથી અને આ મેઝરમેન્ટથી તમે જો પહેલી જ વખત સૂજીની બ્રેડ બનાવતા હશો તો તમારી પરફેક્ટ બનશે. સૂજી બ્રેડનું વજન કેટલું થયું તે હું તમને મેઝરિંગ બતાવીશ. આપણે 0 કરીશું. 265 ગ્રામ થયું. સૂજી બ્રેડને આપણે કટ કરીશું. આ રીતે આપણે કટ કરી લઈશું. જોઈ શકો છો સૂજી બ્રેડ આપણી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે અને સોફ્ટ પણ બની છે. તમે જોઈ શકો છો. હું તમને બ્રેડને તોડીને પણ બતાવું. કેટલી સરસ અંદર જાળી પડી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો.